ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના બ્રહ્મચર્ય આશ્રમ મહાયોગ નામના 105મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા તમામ સ્થૂળ દેહોને ધારણ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોનો સમૂહ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બિરાજમાન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં અર્પણ સ્થિરતા પ્રાપ્ત કરતો હોય તેમજ વર્તમાનમાં અર્પણ પૂર્ણ બ્રહ્મમાં વિહાર કરતો રહેતો હોય તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં અર્પણ રાખતો હોય તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની ભક્તિરૂપી ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતો રહેતો હોય તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને વંદની પૂજની અને સન્માનની ગણતો હોય તેવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના સમૂહરૂપી ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ સ્વરૂપ હોય છે. તેમજ ઠીક આપેલું હે વાંધો ના. તેમજ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા તમામ સ્થૂળદેહોને ધારણ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોનો સમૂહ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના 2 હાથો 2 પગો 2 પાંખો ચાંસો મુખ 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિ તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ દ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમન કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી ગુણોથી ભરેલા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મમાં પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલા મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે બ્રહ્મજ્ઞાનને જોડી અકર્તા ભાવે દાસ ભાવે માલિકી ભાવનો ત્યાગ કરી સંન્યાસ ભાવે ત્યાગ ભાવે નિષ્કામ ભાવે ફળની આશા રાખ્યા વગર પૂર્ણ બ્રહ્મને કર્મોના કર્તા તરીકે સ્વીકારી પૂર્ણ બ્રહ્મ માટે કર્મો કરવાનું સમજી પૂર્ણ બ્રહ્મવતી પ્રેક્ષક ભાવે કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય તેવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના સમૂહ રૂપી ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ સ્વરૂપ હોય છે. તેમજ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા
સ્થૂળ દેહોને ધારણ કરનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોનો સમૂહ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકાર ગુણોથી ભરેલા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી ચેતન બ્રહ્માંડ દ્વારા તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રકારે સમય અને સ્વરૂપે મળતા સાત્વિક રાજસી તામસી અને અસુરી ગુણોથી ભરેલા રંગો રૂપો શબ્દો સ્વાદો ગંધો સ્પર્શો ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ ભોગો વૈભવો વિલાસો ધન અને દોલતને પ્રાપ્ત કરનાર પૂર્ણ બ્રહ્મ છે અને તેને પૂર્ણ બ્રહ્મ જ ભોગવે છે તેવું સ્વીકારી પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે ગ્રહણ કરતો રહેતો હોય તેવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના સમૂહ રૂપી ગૃહસ્થ બ્રહ્મચર્યાશ્રમ સ્વરૂપ હોય છે તેમજ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા તમામ સ્થૂળ દેહોને ધારણ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોનો સમૂહ પોતાના મનને દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાના મોહના પ્રભાવની તીવ્રતાથી વર્તમાનમાં હરપળ મુક્ત રાખી શકતો હોય તેવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના સમૂહરૂપી ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્યાશ્રમ સ્વરૂપ હોય છે તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ શકતો હોય તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોને પરમ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી શકતો હોય તેવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના સમૂહરૂપી ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્યાશ્રમ સ્વરૂપ હોય છે તેમજ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા તમામ સૂક્ષ્મ દેહોને ધારણ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોનો સમૂહ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ લડાતા મહાભારતના યુદ્ધમાં પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં તેમજ જળથર સ્થળથર સરીસૃપ સ્તનધારી સ્તન વગરના ખરીવાળા ખરી વગરના વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને મગરોના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્થાન અને પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને
સમજી શકતો હોય તેમજ સકલ અનંત સૃષ્ટિના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને એક સ્વરૂપ સમજી તેની ભક્તિરૂપી ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતો રહેતો હોય તેમજ તેને જ વંદની અને પૂજની સમજતો હોય તેવા આદિ પુરુષરૂપી અને નર અને માદાના આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોના સમૂહરૂપી ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્યાશ્રમ સ્વરૂપ હોય છે. પરંતુ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી કાયર બની સાંસારિક વૃત્તિનો ત્યાગ કરી ભગવા કમંડળ દંડ માળા કેશ અને તિલક ધારણ કરી પાખંડી એકલા ભટકનારા બ્રહ્મચારી એકલા ભટકનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રહ્મચારી કહેવાતા નથી. પરંતુ જે લોકો બ્રહ્મચર્યાશ્રમમાં જીવતા હોય અને પૂર્ણ બ્રહ્મમાં વિહાર કરતા હોય તેવા જ પુરુષરૂપી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મચારી કહેવાય છે. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના બ્રહ્મચર્યાશ્રમ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 105મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપરપાવર, હવે મને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગ વિશે સમજાવો અને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગથી જીવો પર પડતી અસરો વિશે સમજાવો. સુપરપાવર કહે, હે વલ્લભ, હું તને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગ વિશે સમજાવું છું અને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને બ્રહ્મચર્યાશ્રમ મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને બ્રહ્મચર્ય મહાયોગથી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને સ્વીકારતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સુખ, આરોગ્ય, આનંદ, શ્રદ્ધા અને ભક્તિ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, સ્વર્ગ અને ધ્યાનરૂપી ફળો વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે અને તેનાથી ગૃહસ્થાશ્રમમાં રહેલા સૂક્ષ્મ દેહોના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય શ્રવણ નામના ત્રીજા લોચનો વર્તમાનમાં અર્પણ ખુલતા રહેશે. આ રીતના ગૃહસ્થાશ્રમમાં રહેતા સૂક્ષ્મ દેહોને જીવોના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય દૃષ્ટિને દિવ્ય શ્રવણ નામના ત્રીજા લોચનના માધ્યમથી ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કરતા રહેશે અને મારા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ વિહાર કરતા રહેશે. આથી આ રીતે ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડરૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ વિચરણ કરતા રહેશે. આ રીતે ગૃહસ્થાશ્રમ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત પામતો રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતાં ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દૃશ્યમાન દેહોમાં રહેવા છતાં દૃશ્યમાન દેહોમાં
ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી રંગ રૂપ ગંધ સ્વાદ શબ્દ સ્પર્શ ચેતન ભય મૈથુન નિંદ્રા નામની ઇન્દ્રિયો નામની વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી કામ ક્રોધ મોહ સોમાન દ્રષ્ટિ શ્રવણ ઘ્રાણ આશા ભૂખ તરસ અને થાક નામના વિષયોરૂપી વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને આ મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘમંડ ધૃણા કપટ દ્વેષ અને ઈર્ષા નામના સૈનિકો રૂપી વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતર થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી જ્ઞાન ગુણ શક્તિ સલાહકાર રૂપી ઉપચાર નિર્માતા રૂપી મન કલાકાર રૂપી બુદ્ધિને સુપરવાઇઝર રૂપી જીવો નામની વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા નામના ન્યાયાધીશો નામની વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ લીન હોય છે અને તેમ છતાં તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહેશે અને પૂર્ણ બ્રહ્મમાંથી બ્રહ્માનંદ નામના ફળો વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રાપ્ત થતા ભૌતિક જગતના ભોગો વિભવો વિલાસો સાધનો સગવડો અને આજીવિકાના દ્રવ્યોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ મારું સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના માધ્યમથી પરસ્પર ઉત્પન્ન થતા સંબંધો વ્યવહારો વહીવટો વર્તનો સંસ્કારો રીતો રિવાજો
સ્નેહો અને પ્યારોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળો વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્ય આશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન અને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રાપ્ત થતા સુખ, આરોગ્ય, આનંદ, શ્રદ્ધા, ભક્તિ, સ્વર્ગ, ધ્યાન, દુઃખ, દર્દ, સુખ, ચિંતા, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને પૂર્ણ બ્રહ્મમાંથી બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર ઉત્પન્ન થતા સંઘર્ષો, ઘર્ષણો, વિખવાદ, યુદ્ધ, કજિયા, કંકાસ, કકળાટ અને વાદ વિવાદના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ બ્રહ્મચર્ય આશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોની જવાબદારી સુપરવાઇઝરોને સોંપીને પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીમાંથી પોતે સંપૂર્ણ મુક્ત હોય છે. તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી જવાબદારી બુદ્ધિરૂપી સુપરવાઇઝરને સોંપીને પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીમાંથી પોતે સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળો વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ બ્રહ્મચર્ય આશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોની જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતાં પ્રારબ્ધ લિસ્ટ મુજબ પ્રાપ્ત થશે તેવી પૂર્ણ શ્રદ્ધાથી પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીમાંથી પોતે સંપૂર્ણ મુક્ત હોય છે અને તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મમાં બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્ય આશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમમાં રહેતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સદગુણી, સેવાભાવી, નમ્ર, પ્રમાણિક, પ્રભાવવાળા, ભાવુક, વિનમ્ર અને બ્રહ્માનંદી હોય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગની રૂપી ધર્મનું પાલન કરવામાં વર્તમાનમાં હરપળ તત્પર હોય છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી માટેની યોગ્ય સલાહ, સમજણ, શિખામણ, સૂચન, માર્ગ ને દિશા બતાવતા રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોમાં હોવા છતાં દ્રશ્યમાન બ્રહ્માંડમાં પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી ભોગવાતા સાધનો, સગવડો, સંપત્તિ, સમૃદ્ધિ, ભોગો, વૈભવો અને વિલાસોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત હોય છે અને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી થતી દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાથી સંપૂર્ણ મુક્ત થઈને
પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરવા લાગે છે અને તેઓ દ્રશ્યમાન બ્રહ્માંડને ત્યાગીને દ્રશ્યમાન બ્રહ્માંડના પ્રભાવને ત્યાગીને ભોગવી જાણે છે અને તેના પ્રભાવથી મુક્ત થઈને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વિચરણ કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ રૂપી પૂર્ણ બ્રહ્મના વિચરણ દ્વારા બ્રહ્માનંદ નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બ્રહ્મચર્યાશ્રમમાં રૂપાંતરિત થતા ગૃહસ્થાશ્રમના માધ્યમ વગર બ્રહ્મચર્યાશ્રમને પ્રાપ્ત કરી શકાતો નથી, કારણ કે ગૃહસ્થાશ્રમને છોડનારા દર્શમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો એકેલા અટુલા અને નિરાધાર હોય છે અને તેને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી સાંસારિક સુખોથી પર હોય છે અને દ્રશ્યમાન દેહોના નવસર્જનની પ્રક્રિયાથી વંચિત હોય છે અને તેના દ્રશ્યમાન દેહોની વૃદ્ધાવસ્થામાં તે નિસહાય અને નિરાધાર થઈને મહાદુઃખ, દર્દ, અંધશ્રદ્ધા, શોક, ચિંતા, ભ્રાંતિ અને નરકને પ્રાપ્ત કરતા રહે છે. આથી ગૃહસ્થાશ્રમ જ ઉત્તમ આશ્રમ છે અને ગૃહસ્થાશ્રમમાંથી પ્રગટ થતો મોક્ષના ધામરૂપી બ્રહ્મચર્ય આશ્રમ અતિ ઉત્તમ આશ્રમ છે.